મસ્ત કેટલાક દાંત કાઢવા હે હવે. પણ બેન આજે આપણે એટલા ખુશ જ છે કે દાંત બંધ નથી થતા. હા એ તો તારી સાચી વાત છે. મને તો જ્યારની ખબર પડી ને કે આપણી ભેંસ પ્રેગ્નેન્ટ છે ત્યારના તો મને હે ને હરખ જ નથી થમાતો. સાચી વાત છે બેન. હવે તો આપણે બધું ચોખ્ખું ઘી, દૂધ, દહીં, માખણ ખાવાનું હે કા બેન? હા તો હવે તો આપણે ચોખ્ખું જ ઘી દૂધ ને ખાવાનું હોય ને. ભેળસેળ વાળું બહુ ખાધું. હા હાલો હવે આપણે ઘરે જઈએ. ખોળ ને કપાસિયા હજી લેવાના હે. હવે તો આપણી બહેને હે ને સારું સારું જ ખવડાવવાનું. હા હાલ 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 હાલ. જોવા બેન ખોળ કપાસિયા હાટું હે ને પૈસા સાચવીને જ રાખ્યા હે. તું લઈ આવ હો. હા વથેતા બેન આમાં હે ને કઈક મેસેજ આવ્યો. હા તો મને જોઈ દ્યો ને. લાવો. અરે જસુ માસી તમને તો 10 લાખ રૂપિયાનું ઇનામ લાગ્યું હે. હું વાત કરો. હા તો નો હોય. અરે હા હવે આમાં લખાણે લખેલું હે ને આમાં નંબરે આપ્યો હે. એમાં ફોનમાં વાત કરવાનું કે હે. હે હા તો ભૂમિબેન મને વાત કરી દ્યો ને. હું એમને વાત ના કર દો. મને પૈસા થાય. હા જસુ માસી અમને ભાગ આપો તમને વધુ કરી દઈએ તમને. હાથી ભલે ને હું તમને હે ને બે બેનો ને ભાગ આપી. પણ મને વાત કરી દ્યો ને તો આપણે ખબર તો પડે કે ક્યાં પૈસા લેવા જવાના હે, કે મળીએ, ક્યાં જાવું. ઈ તો ખબર પડવી જોઈએ ને. બેન તો એમાં ફોન લગાડી દે તો. હા અલે બેન. હલો કોણ બોલે? જી હા મેડમ બોલો શું કામ છે? આમાં જસુમાસી ને મેસેજ એવો આવ્યો કે 10 લાખ નું ઇનામ લાગ્યું. હા મેડમ અમારી કંપનીમાંથી તમારો નંબર સિલેક્ટ કરવામાં આવ્યો છે અને આ નંબર ઉપર અમે ઇનામ જાહેર કરીએ છીએ. તો તમને એ 10 લાખનું ઇનામ મળશે. તો ઈ કેમાં મળશે? કોના ખાતામાં આવશે? આ જી મેડમ આ નંબર જેનો હોય એના જ ખાતામાં આવે. તમે સાચું બોલો હો ને? હા મેડમ અમારી કંપનીમાંથી અલગ અલગ નંબર સિલેક્ટ કરવામાં આવે છે અને એમાં તમારો લકી નંબર છે તો તમે ઇનામ આપવામાં આવશે. તો તમારું નામ શું છે? અમારું નામ અમે નો આપી શકીએ. અમારી પ્રાઇવેટ ઇન્ફોર્મેશન નથી આપતા. તમારો ફોન હવે ચાલુ રાખજો જેથી કરીને અમારે કાંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો અમે લઈ શકીએ અને અમે તમને ટૂંક સમયમાં તમારા અકાઉન્ટમાં 10 લાખ ટ્રાન્સફર કરી આપશું. તો બેન તમે અમારા ઘરે હે ને ચા પાણી પીવા આવજો. ના મેડમ થેન્ક યુ. તમારો દિવસ શુભ રહે. ઓકે ઓકે. હું કીધું ભૂમિબેન? અરે જસુ માસી આપણે પણ ગજબના નસીબદાર છે. હાચન ઇનામ લાગી ગયું. હે હું વાત કરો. હા તો જોયું ને મને કેવું ઇંગ્લિશ વાંચતા આવડે હે. અરે પણ ભૂમિબેન 10 લાખ નું ઇનામ એટલે આપણા તો નસીબ ચમકી ગયા. તો જસુમાસી આપણે જીવનમાં પણ સારા કામ ને નકરી સેવાયું જ કરી હે તો પછી ભગવાન કોક દી તો આપણી સામું જોવે ને. એ ભૂમિબેન આપણે કોઈ દી ખરાબ કામ કર્યા? ના રે ના. એટલે તો ભગવાન આપણે એટલું બધું આપ્યું. એટલે આપણે સામું જોયું હો. તો देने वाला जब भी देता देता चप्पर फाड़ के कितने कितड़ा कितने कितड़ा कितने कितड़ा कितड़ा देने ए જસુમાસી હા આ શું કરો? હું ભૂમિબેન બહુ હરખમાં આવી ગયો. પણ હરખ હવે તમે ન કરતા હો. હા આમાં હે ને ભૂમિબેન એવું હે કે મેં હે ને કોઈ દી 50,000 ભેગા નથી જોયા અને આ 10 લાખ રૂપિયા એટલે સાચું કહો જસુમાસી મેં કોઈ દી આટલા પૈસા ભેગા નથી જોયા હો. એને આ અરે પણ પૈસો પૈસો થઈ પડશે હો ભૂમિબેન. સાચી વાત છે. એ બેન કંપની વાળા આપણે ફોન નહીં કરે તો અને ઇનામના પૈસા નહીં લાગે તો? ના ના કંપની વાળા ખોટું ન બોલે હો. ભૂમિબેન ની વાત સાચી છે. કંપની ના માણસ કોઈ દી ભૂમિબેન ખોટું ન બોલે. તો ઈ એવું શું કામ કરે? આપણે 10 લાખ નું ઇનામ આપે ઈ માણસ થોડા કોઈ દી બિચારા આપણી હારે ખોટું કરે? કોઈ દી ન બોલે. તો મને નથી લાગતું કે હવે ફોન આવે હો. કેટલી વાર થઈ. ના ના ફોન તો આવશે પણ આપણી જેમી લોકો નવરા થોડા હોય. કંપની વાળા કેવા ઈ લોકો. અને ભૂમિબેન કંપની વાળાને બહુ કામ હોય. તો
ઈ કાંઈ આપણે એકનું જ કામ થોડું એને હોય. હા તો આવશે આવશે. ફોન તો આવશે, ખોટું ના કરે. હે ભૂમિબેન, હું તમને શું કહું કે આમાં ચાર્જિંગ ને ઈ છે ને, ખૂટા ઉતરી નથી ગયા ને? ના ના બધું બરાબર જ છે, મેં જોયું તું. હા છે છે. ફોન આવ્યો, હવે તમે ઉપાડો ને પણ. હા હા. હલો. તમને ફોન આવ્યો તો કે તમને 10 લાખની લોટરી લાગી? હા હા ફોન તો આવ્યો હતો, પણ હવે એ વાત સાચી છે કે ખોટી? હા હા મેડમ, એ વાત સાવ સાચી છે. તમારે જે જસુબેનનું ખાતું છે એ નીલ છે, એમાં 1 રૂપિયાનું પણ બેલેન્સ નથી. 1 મિનિટ હો. હે જસુમાસી, તમારા ખાતામાં કાંઈ નથી પૈસા? ના ના, મારા ખાતામાં 2000 હતા, એ મેં ઉપાડી લીધા. તો તમારા ખાતામાં પૈસા નથી એટલે અમે તમારા ખાતામાં પૈસા ન નાખી શકીએ. એટલે હવે તમે એક કામ કરો, અમે કહીએ એ ખાતા નંબર ઉપર 1 લાખનું બેલેન્સ નાખી દો. તમે એક કામ કરો, તમે તમારા ઘરમાંથી હે ને 1 લાખ રૂપિયા નાખી દ્યો, અને અમારે હે ને 10 લાખ આવશે ને તો એમાંથી લઈ લેજો. ના મેડમ, એ રકમ તો તમારી કહેવાય, એટલે એમાંથી અમે ન લઈ શકીએ. હું તમારા ફોનમાં ખાતા નંબર નાખું, એ ખાતામાં તમે 1 લાખ જમા કરાવી દો, એટલે પછી તરત જ મેડમ તમારા ખાતામાં તમારી 10 લાખની રકમ અમે જમા કરાવી દઈશું. પણ અત્યારે અમાર પાસે હે ને પૈસા નથી. ફોન કાપી નાખ્યો, સાંભળતાય નથી. લે બોલ. તો હે ભૂમિબેન, આ કંપનીના માણસે શું કીધું? અરે જસુમાસી, ઈ લોકો એમ કીધું કે ખાતા નંબર મોકલે ને એમાં આપણે 1 લાખ રૂપિયા નાખવાના. ઓહો, 1 લાખ રૂપિયો? હા તો આટલા બધા પૈસા આપણી પાસે થોડા હોય. ના જ હોય ને. જસુમાસી, ગમે એમ થાય 1 લાખ રૂપિયા તો હે ને આપણે ભરવા જ જોઈએ, નકર 10 લાખ રૂપિયા ઇનામ લઈ ગયા ને ઈ વયા જાહે. ઓહો, તો કાઈ નહીં મળે. તો કાઈ નો મળે. આ જસુમાસી પણ હાવ ખાલી ખાતા રાખે. તો બેન હવે શું કરવું આપણે? હવે હું ને હે ને જસુમાસી આરતીબેન ના ઘરે જઈએ, ઈ જ કઈક આપણને હે ને રસ્તો ચીંધાડે, અને તું અહીંયા ઘરે રે. હા જા. હા તો હાલો હાલો, આરતીબેન કઈક ઉપાય કરીએ. હા હા હાલો હાલો. હે આરતીબેન, અમારે હે ને 1 લાખની જરૂર હે, તો તમે ગમે એમ કરીને મેળ કરી દ્યો ને. 1 લાખની? અરે આરતીબેન, એમાં એવું છે કે 1 લાખ જોઈએ, પણ એક જ દિવસ પૂરતો જોઈએ હે. મને હે ને 10 લાખની લોટરી લઈ ગઈ, એટલે કાલ તો આવટાણે અમે તમને 1 લાખથી ને વધારે પૈસા દઈ દે. હું કા ભૂમિબેન? હા સાચી વાત છે, આજના દિવસ માટે જ જોઈએ હે. કોનો ફોન આવ્યો તો? કંપની વાળાનો. ક્યાં લગાડો તો મારી યારે વાત કરાવો ને. લાવો તો જસુ. હા, લગાડીને વાત કરાવો તો. જસુમાસી, આ લોકો તો ફોન નથી ઉપાડતાનો, તો ફોન સ્વિચ ઓફ બતાવે હે. બંધ છે ફોન? હા. અરે ભૂમિબેન, આ ફ્રોડ કહેવાય, આ બધું ખોટું હોય, આ કઈ તમને સાચું ન હોય. પણ એવું ઈ લોકો શું કામ કરે? એવું ન હોય. નો જ હોય ને. અરે તમારી આગળથી 1 લાખ રૂપિયો લેવા ભૂમિબેન, આ તો તમારી પાસે 1 લાખ નહોતો ને એટલે તમે મારી આગળ આવ્યા, નકર જો તમારી પાસે 1 લાખ હોત ને, તમે એ લોકોના ખાતામાં નાખી દીધો હોત ને, તો તમારે 1 લાખનું પૂરું જ થઈ ગયું હોત. ઈ લોકો જસુમાસી તમને ઝાઝા પૈસાની લાલચ આપીને થોડા પૈસા પડાવી લે તમારી આગળથી, અને જે ભોળા માણા હોય ને એ આમાં આવીએ જાય. આરતીબેન, મને એવું લાગતું હતું કે એ લોકો આપણને આટલા બધા પૈસા શું કામ આપે. અરે ભૂમિબેન, તમને બેને એટલી ખબર ન પડી કે તમને એવા બધા શું સારા કામ કર્યા કે તમને 10 લાખનું ઇનામ લાગે. હવે તમને તો આખા ગામમાં કોઈ 50 રૂપિયા નથી આપતું. તો ભૂમિબેન સારું થયું ને આપણે 1 લાખ રૂપિયા નો ભર્યા, નકર તો આપણા પૈસા તો વયા જાત ને.
હવે આપણી પાસે પૈસા જ ક્યાં હતા તી જાત આ જસુ માસીએ મને કારણ વિનાની ખોટી કરી નાખી હાલો મારે તો ભે હાટું ખર ને કપાસિયા લેવા જવાનું હે લે ભૂમિબેન તમે તો એટલો બધો લોભ કરો ને ખડને કપાસિયા લેવા જાવું અરે આરતીબેન અમારી ભે પ્રેગ્નેન્ટ છે એટલે એના હાટું ઠીક સારું તો ભૂમિબેન હવે તમે કામમાં ધ્યાન દ્યો ને પૈસા તો ઓટોમેટિક આવીએ હા હાલો હું જાઉં હા જાવ હો અને જસુ માસી તમે ઘરમાં ધ્યાન દ્યો ને બીજાને શાંતિ લેવા દ્યો